મજામાં થતું ને કેમ કે જય માતા. હેલો મિત્રો, મજામાં ને? તો મારા ન્યૂ વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણે આજે ઊંચા કોટા જવાનું છે, તો ઊંચા કોટા આપણે શ્રાવણના દર્શન તમને કરાવવા છે. તો આપણે મળીએ ઊંચા કોટા જઈને. હું એકલો હતો પણ મારા અજયભાઈ મળી જાય, મારો ભાઈબંધ, એટલે બે લેતો વારે એ પણ પાર્ક કરી દીધી છે. હવે જઈએ આપણે મંદિરે. અમારા અજયભાઈ શરમાય છે થોડાક. તો મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા છીએ, તો તમે દર્શન કરી લો શ્રાવણ. મિત્રો આમાં ત્રિશુલ આવે, ખાંડિયો ત્રિશુલ અમુકને જોવા મળે છે આમાં. અમને તો નહીં જોવા મળ્યું. તો આપણે જઈ દરિયામાં, તમને દરિયાનું એવું દેખાડું તમને. તો મિત્રો અમારે એકલા દરિયામાં જવાનું છે, કેમ કે અમારા અજયભાઈને થોડુંક કામ આવી ગયું એટલે જાય છે. તો અજયભાઈ મળીએ આપણે ઓફિસે પાછા. હવે કામ ધંધો કરવો તો હોય ને. હાલો તો મિત્રો આપણે દરિયામાં પકડી છીએ. તો આપણે ભાઈબંધ મળી જાય. કેમ છે? મજામાં ને? તો અમને ગાડીનો રાઉન્ડ મરાવશો કે? તો હાલો આપણે રાઉન્ડ મારી લઈએ. જો આપણે અલ્પેશભાઈ આંટો મરાવે છે. હો ભાઈ, જો મિત્રો નજારો જો તમે ઊંચા કોટાનો દરિયાનો. મજા આવે અહીંયા દરિયે. આજના ટાઈમે આવ્યો તો બહુ મજા ઈ થાય જોયું જ આવે. આમાં મુજાવાનું થતું ને, કેમ કે દરિયામાં છે એટલે જવાની તો હે નહીં. મિત્રો બહુ મજા આવો. પણ આમાં તો મિત્રો ગીત વાગતો એટલે બહુ મજા આવો. કેમ છો બધા? મજામાં ને? તો ગાડી આપણે અલ્પેશભાઈની છે. તો લગન પ્રસંગ માટે ભાડે મળશે. તો નીચે નંબર આપેલા છે, એમાં કોન્ટેક્ટ કરજો તમે. તો મિત્રો ગાડી જો આવી છે, જો તમે લગન પ્રસંગ માટે ભાડે મળી રહે. વરરાજાની એન્ટ્રી પડી જાય એવી ગાડી છે એમાં. તો મિત્રો આપણે ભવનાથના મંદિરે પહોંચી જઈએ છીએ. જો ઊંચા વડા દરિયામાં ભવનાથનું મંદિર છે. તો મિત્રો મેં સિનેમેટિકના શોટ લીધેલા, તો તમે એન્જોય કરો. તા હું ઓફિસે પૂગી જાઉં. તો મિત્ર આપણે ઓફિસે પકડી જઈએ છીએ. તમારે શેઠ તો શેઠ હવે આમ ન હોય. કેમ છે ભાઈબંધ? બસ મજા મજા. ફાઇટ ના કરે લાગે. તો મિત્રો વળી કામ ધંધી ન કરી નકર આપણે શેઠ હવે હે ને ઓફિસથી કાઢી મૂકશે. હવે जय माता. કેમ છે? તારે પણ કલર લગાડી દીધો ભાઈ અમારે દર્શનભાઈ.
એસે તો મિત્રો આપણે ઘરે પૂગ્યા છીએ ને ઘરે પૂગી જાય ને તો લાઈટ વહી ગઈ જો પાછી આવી ગઈ તો મિત્રો હવે જમવા બેવાનું છે તો અહીંયા જમવાનું આવી ગયું છે લાઈટ કરી નાખે હાલો મિત્રો બધા જમવા તો જો ઘીવડાનું શાક છે દૂધ છે મરચા છે સાય છે જવાનું મમ્મી જો મિત્રો તો આપણે જમીન ધાબુ પર વહી આવ્યા છે તો તમને આજનો અમારો વ્લોગ કેવો લાગ્યો તો જરૂરથી કોમેન્ટ કરજો અને લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આપણે બીજા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય